ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. મસ્ત શાક રેડી છે. આજે ભાજી જેવું બનાવ્યું છે ટિફિનમાં. તો શાક રેડી છે અને ભાખરી પણ રેડી છે, જોઈ શકો છો. ઓફિસે જવા માટે મસ્ત રેડી થઈ ગયા હતા, તો હવે નીકળી ગયા છે ઓફિસે જવા માટે. ચાલો ગાઈસ, તડકો તો બહુ જ છે. ઓફિસેથી ત્યાં તો છૂટી ગયા હતા, કામ નહોતું એટલા માટે. તો ઓફિસેથી આપણે ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચીને આપણે લાગી ગઈ હતી ભૂખ, તો આપણે ખાઈ લીધું હતું વેફર્સ. તો ચાલો ગાઈસ વેફર ખાવા. આ વેફર તો મને બહુ જ ભાવે. કોને કોને ભાવે જરા કમેન્ટ કરી દો. ચાલો તો ખાઈ લઈએ હવે આપણે વેફર. વાવ, ચાલો ગાઈસ ખાવા. એક વેફરેથી કાંઈ થાય નહીં, તો આપણે પડી હતી ભાજી અને બ્રેડ ખાઈ લીધી હતી. તો ચાલો ભાજી અને બ્રેડ ખાવા. મસ્ત મજાની આપણે બ્રેડ ખાઈ લઈશું હવે. આપણે ઘરે પહોંચીએ એટલે ખાવું ને ખાવું. બહુ જ ભૂખ લાગી હતી એટલે આપણે બહુ બધું ખાઈ લીધું હતું. જે આપણે બનાવવાનું હતું ટમેટાનું શાક, તો મસ્ત આપણે ટમેટાને સુધારી લઈશું. ટમેટા મસ્ત સુધારાઈ ગયા છે. હવે આપણે એને બનાવી લઈશું શાક. તેલ મૂકી દીધું છે, તેલ આવી ગયું છે. હવે આપણે એમાં નાખી દઈશું લસણ, લીમડો એડ કરી દઈશું, નાખી દઈશું થોડીક હળદર અને ત્યારબાદ નાખી દઈશું ટમેટા અને ઢાંકી દઈશું, હલાવી દઈશું. જરૂર પૂરતું મીઠું એડ કરી દઈશું થોડું. થોડીક વાર ચડવા દઈશું આપણે મસ્ત ડીશ ઢાંકીને, એટલે સરખું ચડી જાય. મસ્ત શાક રેડી છે અને એક બાજુ આપણે મૂકી દીધો છે ચા. જમીને મસ્ત આપણે ફ્રી થઈ ગયા હતા. તો આપણે પાછી લાગી ગઈ હતી ભૂખ, તો આપણે થોડી ઘણી દ્રાક્ષ ખાઈ લીધી હતી. મસ્ત આજે હતી IPL, તો ટીવી જોતા જોતા આપણે ખાઈ લીધી હતી દ્રાક્ષ. તો મસ્ત આઈસ્ક્રીમ લેવા છે, તો આપણે ખાઈ લઈશું આઈસ્ક્રીમ. ત્યારબાદ આપણે ખાઈ લઈશું તરબૂચ. ચાલો ગાઈઝ, આજે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. તો લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો.